Use earphones for better audio experience. જેનું ચિત્ત અશુદ્ધ છે અને એ જે હાસ્ય હોય છે પાછું અશુદ્ધ નું હાસ્ય એવું સરસ હોય અમારે આકર્ષણ કરે તે હાસ્ય તેટલું જ બધું અશુદ્ધ બનાવે. દવા છે ને આ ચેડે અમૃત છે પેલે ચેડે ઝેર છે. મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય એવી વસ્તુ નથી કોક પ્રવૃત્તિ. અને મુક્ત હાસ્ય ના સંસર્ગમાં રહેવાથી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. મુક્ત હાસ્ય કરવા માટે કરીએ છીએ કે ચિત્ત શુદ્ધિ થતી જો સંપૂર્ણ શુદ્ધતાને પામી ગઈ તો મુક્ત હાસ્ય કાયમ રહે. પછી કાયમ રાત્રે 2 વાગે ઉઠાડે તો મુક્ત હાસ્ય સંવેદનમાં જ મુક્ત હાસ્ય. ભગવાન ના કિલો વાગ્યો તો શલ્ય હતું તો હાસ્ય હતું પણ પેલું ઓછું દેખાય. લોકોને ખબર પડે કે આ હાસ્ય ફેર પડ્યો ભગવાન કારણ કે શલ્ય હતું. એથી પેલા વૈદ્ય શોધ ખોરી ભગવાન ને કઈ શલ્ય છે. ભગવાન હા નહીં ભગવાન નું હાસ્ય આવું નતું કે હાસ્ય પેલું કચાર ચાલુ લાગે. શલ્ય જાણી પછી કોણ જોયા તાર ખબર પડી ગયા. તો શલ્ય એટલે બીજી વસ્તુ અંદર દાખલ થઈ ખૂંચે પર વસ્તુ અમે ખૂંચે જ અમે કોંટો જોયો ને ખૂંચ્યા જ કરે. એ શલ્ય કહેવાય.